સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા પાનનો મિલ્કશેક બનાવીશ, જે ગરમીમાં આપણા શરીર માટે ખૂબ જ એવી ઠંડક આપે છે અને હેલ્ધી પણ ગણાય છે। તો આ મિલ્કશેક છે એ બહાર પાન પાર્લર ઉપર જે પાન મળતા હોય છે એ જ પાનમાંથી આપણે મિલ્કશેક બનાવીશું અને જે પાનની ફ્લેવર કે ટેસ્ટ હોય છે એવો જ ટેસ્ટ આ મિલ્કશેકમાં પણ તમને આવશે। તો જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને હજુ સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। મિલ્કશેક બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે એ હું તમને પહેલાં બતાવી દઉં। તો અહીં આપણે પાનનો મિલ્કશેક બનાવીએ છીએ એટલે પાનનો ઉપયોગ આપણે કરવાનો છે। તો મેં અહીંયા 5 થી 6 નંગ જેવા પાન લઈ લીધા છે અને પાન જે રેગ્યુલર બહાર પાન પાર્લર ઉપર જે પાન બનાવવા માટે ઉપયોગ કરતા હોય છે એ કપૂરી પાન મેં અહીંયા લઈ લીધા છે। તો હું અહીંયા 2 ગ્લાસ મિલ્કશેક બનાવવાની છું એટલે એ રીતે મેં 5 પાનનો ઉપયોગ કર્યો છે। તમારે જે રીતે બનાવવું હોય એ રીતે તમે લઈ શકો છો। 1 ટેબલસ્પૂન મેં અહીંયા કોપરાનું છીણ લઈ લીધું છે, 1 ટેબલસ્પૂન વરિયાળી લઈ લીધી છે અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા સાકર લઈ લીધી છે। સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો। થોડા એવા ડ્રાયફ્રૂટ લઈ લઈશું, 2 કાજુ, 2 બદામ અને 2 પિસ્તા મેં લઈ લીધા છે। જો તમને પસંદ ના હોય તો એને સ્કીપ પણ કરી શકો છો। અને ગાર્નિશિંગ માટે મેં અહીંયા તૂટી ફૂટી અને ચેરી લઈ લીધી છે। તો આ જે સામગ્રી છે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને આ પાન છે એને આપણે કટ કરવાના છે। તો આ રીતે પ્લેટ લઈ અને એમાં રફલી એવા આપણે એને ટુકડા કરી દઈશું, કોઈ એવા પ્રોપર એવા એને કટ નથી કરવાના। તો બધા જ પાન એકી સાથે હું અહીંયા આ રીતે કટ કરી સાઈડમાં રાખી દઈશ। તો હવે મેં અહીંયા એક નાનું મિક્સર જાર લઈ લીધું છે અને એમાં આપણે જે સાકર લીધી હતી સાકર બધી જ અંદર એડ કરી દઈશું, એ જ રીતે વરિયાળી અંદર એડ કરી દઈશું અને જે ડ્રાયફ્રૂટ લીધા હતા એ ડ્રાયફ્રૂટ આપણે અંદર એડ કરી અને કોપરાનું છીણ અંદર એડ કરી બંધ કરી અને પ્રોપર ઝીણો એવો આપણે પાવડર કરી દઈશું। આ રીતે નાના મિક્સર જારમાં તમે બધું ક્રશ કરશો એટલે એકદમ સરસ એવો ઝીણો પાવડર બની અને તૈયાર થશે। તો તમે જોઈ શકો છો કે મેં સરસ એવું ક્રશ કરી દીધું છે। તો આ રીતેનો પાવડર આપણે બનાવી દેવાનો। મિક્સર જારને સાઈડમાં રાખી અને એક મોટું મિક્સર જાર આપણે લઈ લઈશું, એમાં જે પાન આપણે કટ કરીને રાખ્યા હતા એ બધા જ પાન અંદર એડ કરી દઈશું અને જે પાવડર આપણે કર્યો હતો એ પાવડર આપણે અંદર એડ કરી દઈશું। ચપટી જેવો એલચી પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને અડધો ગ્લાસ જેવું આપણે ઠંડુ એવું દૂધ અંદર એડ કરીશું। હું અત્યારે અડધો ગ્લાસ જ દૂધ અંદર એડ કરીશ એટલે જે પાન આપણા અંદર એડ કર્યા છે બધા સરસ એવા ક્રશ થઈ જાય। તો થોડું દૂધ એડ કરી અને પહેલાં આપણે એકદમ ઝીણું એવું એને પીસી અને રેડી કરીશું। તો આ રીતે તમે જોઈ શકો છો કે મેં સરસ એવું થોડું દૂધ એડ કરી પીસી દીધું છે। હવે બીજું દૂધ આપણે અંદર એડ કરીશું। તો 1.5 ગ્લાસ જેવું આપણે દૂધ એડ કરી ક્રશ કરી અને પછી આપણે એને સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું। મિલ્કશેકને આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું તો ઠંડુ ઠંડુ બનાવવા માટે આઈસ ક્યુબ એડ કરી દઈશું અને મેં અહીંયા ફાલુદા 5 મિનિટ પહેલાં પલાળીને રાખ્યા હતા એ 1 ટેબલસ્પૂન અંદર એડ કરી દઈશું। ન પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો મિલ્કશેક આપણે સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું અને આ જ રીતે પરફેક્ટ માપ સાથે લીલા પાનના મુખવાસની રેસીપી પણ તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। ઠંડો ઠંડો આપણો મિલ્કશેક રેડી થઈ ગયો છે। તો થોડી એવી તૂટી ફૂટીથી આપણે ગાર્નિશ કરી દઈશું અને આ જે તૂટી ફૂટી છે એ પણ મેં ઘરે બનાવેલી છે, એની પણ રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। તો ટેસ્ટી એવો ઠંડો ઠંડો પાનનો મિલ્કશેક બનાવી મેં અહીંયા રેડી કરી દીધો છે। તો તમે પણ આ ગરમીમાં એકવાર આ પાનના મિલ્કશેકની રેસીપી ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી અને આગળ તમારે કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો। આ રીતે ગરમીમાં અલગ અલગ શરબત અને અલગ અલગ મિલ્કશેકની રેસીપી તમને મારી ચેનલમાં જોવા મળી રહેશે। જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક નવા વિડીયો સાથે નવી માહિતી।